નોલેજ ઓર્ગેનાઇઝેશન અને લાઇબ્રેરી ક્લાસિફિકેશન. નોલેજ ઓર્ગેનાઇઝેશન એ એવી પ્રક્રિયા છે જેમાં માનવજાત દ્વારા એકત્રિત જ્ઞાન, માહિતી અને દસ્તાવેજોને ક્રમબદ્ધ ગોઠવવા અને સુવ્યવસ્થિત રૂપે રજૂ કરવામાં આવે છે. જેનો હેતુ છે વપરાશકર્તા સરળતાથી જરૂરી માહિતી મેળવી શકે. સરળ શબ્દોમાં જોઈએ, નોલેજ ઓર્ગેનાઇઝેશન એટલે કે જ્ઞાનને ગોઠવવાની અને વાપરવા યોગ્ય બનાવવાની પ્રક્રિયા. લાઇબ્રેરી ક્લાસિફિકેશનનો અર્થ છે ક્લાસિફિકેશન એટલે વસ્તુઓને તેમના સામાન્ય ગુણધર્મોના આધારે ગોઠવવા. જ્યારે લાઇબ્રેરી ક્લાસિફિકેશનનો મતલબ છે કે પુસ્તકો અને અન્ય દસ્તાવેજોને તેમના વિષય અનુસાર ગોઠવી વપરાશકર્તાને સરળ રહે તે રીતે મૂકવાની પ્રક્રિયા. ઉદાહરણ તરીકે રસાયણ વિજ્ઞાનના બધા જ પુસ્તકો એકસાથે, ભૌતિક શાસ્ત્રના પુસ્તકો એકસાથે. આ લાઇબ્રેરી ક્લાસિફિકેશન ઉદાહરણ છે. વ્યાખ્યાઓ તો અકોર્ડિંગ ટુ એસ આર રંગનાથન, લાઇબ્રેરી ક્લાસિફિકેશન ઇઝ ધ ટ્રાન્સલેશન ઓફ ધ નેમ ઓફ ધ સબ્જેક્ટ ઓફ અ બુક into a preferred artificial language of ordinary numbers which is used to arrange the books on the shelves. એટલે કે પુસ્તકના વિષયને કૃત્રિમ સંખ્યાત્મક કોડમાં બદલીને શેલ્ફ પર ગોઠવવાની પ્રણાલી. According to DJ Foskett, classification is the systematic arrangement of knowledge or documents into groups or class based on their similarity and differences. મતલબ જ્ઞાન અથવા દસ્તાવેજોને તેમની સમાનતા અને ભિન્નતાના આધારે વર્ગોમાં ગોઠવવું. According to Henry Bliss, library classification is the arrangement of books on shelves or entries in catalog in the most useful order which is systematic and logical. મતલબ છે પુસ્તકો કે કેટલોગ એન્ટ્રીઓને વપરાશકર્તા માટે સૌથી વધુ ઉપયોગી, તર્કસંગત અને ક્રમબદ્ધ રીતે ગોઠવવી. ઓરિજિન ઓફ લાઇબ્રેરી ક્લાસિફિકેશન, જેમાં પ્રાચીન સમયમાં જ્ઞાન પત્રો, તાડપત્રો, પાંદડાઓ ઉપર સંગ્રહિત હતું. તેને ગોઠવવા માટે કોઈ જ ખાસ ક્રમ ન હતો. જ્યારે એલેક્ઝેન્ડ્રિયા લાઇબ્રેરીમાં પ્રથમવાર વિષય આધારિત ગોઠવણી જોવા મળી. મધ્ય યુગમાં જોઈએ તો પુસ્તકોને આલ્ફાબેટિક ક્રમમાં, ભાષા કે કદ અનુસાર ગોઠવવામાં આવતા હતા. 19મી સદીની વાત કરીએ તો આધુનિક લાઇબ્રેરી ક્લાસિફિકેશન શરૂ થયું, જેમાં ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન મેલવિલ ડ્યુ દ્વારા 1876માં, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશન યુએસએ 20મી સદીમાં, કોલન ક્લાસિફિકેશન એસ આર રંગનાથન 1933 ભારતમાં. આજે જોઈએ તો અનેક યુનિવર્સલ અને સ્પેશિયલ ક્લાસિફિકેશન સ્કીમ્સ વિકસેલી છે, જેમ કે ડીડીસી, યુડીસી, એલસીસી, સીસી અને બ્લિસ ક્લાસિફિકેશન. લાઇબ્રેરી વર્ગીકરણની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો સિસ્ટેમેટિક અરેન્જમેન્ટ, જેમાં પુસ્તકો અને દસ્તાવેજોને ગોઠવવા માટે ચોક્કસ ક્રમ જરૂરી છે. ઉદાહરણ તરીકે એક વિષયના બધા જ પુસ્તકો એકસાથે મળી રહે. ઇઝી રિટ્રાઈવલ એટલે કે સરળ પુનઃપ્રાપ્તિ, વપરાશકર્તા સરળતાથી જરૂરી પુસ્તક શોધી શકે. કોલ નંબર દ્વારા બુકનું સ્થાન તરત જાણી શકાય છે. લોજિકલ ગ્રુપિંગ, જેમાં સમાન વિષયોના પુસ્તકો સાથે રાખવામાં આવે છે અને ઇન્ટરડિસિપ્લિનરી અભ્યાસ માટે મદદરૂપ છે. ટાઈમ સેવિંગ, શોધવાની પ્રક્રિયા ઝડપી બને છે. હેલ્પફુલ ઇન કેટલોગિંગ, એટલે કે ક્લાસ નંબર્સ કેટલોગિંગમાં પણ ઉપયોગી બને છે. રિસર્ચ સપોર્ટ, જેમાં સંશોધકોને વિષયવાર દસ્તાવેજો એક જગ્યાએ મળી રહે છે. યુનિફોર્મિટી એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન, જેમાં યુનિવર્સલ ક્લાસિફિકેશન સ્કીમ લાઇબ્રેરીમાં એકરૂપતા લાવે છે. એફિશિયન્ટ લાઇબ્રેરી મેનેજમેન્ટ, એટલે કે સેલ્ફ મેનેજમેન્ટ, બીડિંગ, સ્ટોક વેરિફિકેશન, રિસોર્સ શેરિંગ સરળ બને છે. નિષ્કર્ષ જોઈએ તો નોલેજ ઓર્ગેનાઇઝેશન લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ્ઞાનને ગોઠવીને વપરાશકર્તાને ઉપયોગી બનાવે છે. અને લાઇબ્રેરી ક્લાસિફિકેશન તેનું મુખ્ય સાધન છે, જે જ્ઞાનને વિષય અનુસાર સુવ્યવસ્થિત રીતે ગોઠવે છે. તેની ઉત્પત્તિ પ્રાચીન સમયમાં થઈ હતી, પરંતુ આધુનિક યુગમાં ડીડીસી, યુડીસી, એલસીસી, કોલમ ક્લાસિફિકેશન જેવા પદ્ધતિઓએ લાઇબ્રેરી સાયન્સને વૈજ્ઞાનિક બનાવ્યું છે. તેની જરૂરિયાત છે સિસ્ટમેટિક અરેન્જમેન્ટ માટે, સરળતાથી પુનઃપ્રાપ્તિ માટે, સંશોધનમાં સહાયરૂપ થવા તથા યુઝર્સને ઝડપથી માહિતીને પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થવા માટે.